હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ 6th સેમ ઇલેક્ટ્રિક મટીરિયલ સબ્જેક્ટની અંદર જેમાં આપણે સેમિકન્ડક્ટર ચેપ્ટર સ્ટડી કરી રહ્યા હતા. તેમાં આપણે એની પ્રોપર્ટીઝ અને એનું બિહેવિયર અને બીજું આપણે કે એને એનર્જી બોન્ડ, એમની વચ્ચેની ગેપ અને એના રિલેટેડ લઈને મટીરિયલ કઈ રીતના ડિવાઈડ થાય એ આપણે જોઈ લીધા ટોપિક. હવે આપણે જે જોવાનું છે એના કોમનલી યુઝ જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે તેનું એટોમિક સ્ટ્રક્ચર કે જે છે જર્મેનિયમ છે, બીજું છે પછી એના પછી સિલિકોન અને થર્ડ છે કાર્બન. તો એ આપણને જોઈએ કે એનું એટોમિક સ્ટ્રક્ચર અને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કઈ રીતના હોય તો એ જ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાનું છે. તે સિમ્પલી જોઈએ તો અહીંયા તો ફર્સ્ટ છે જર્મેનિયમ. The germanium is an earth element. Pure germanium is obtained from coal ash in the form of germanium dioxide. કે જર્મેનિયમ એવું છે, અર્થ એલિમેન્ટ છે અને એ પ્યોર ક્યારે મળે કે આપણને જે કોલ એશ છે એમાંથી મળે. તો વિચ ધેન રિડ્યુસ ધ ટુ પ્યોર જર્મેનિયમ. અને એટોમિક સ્ટ્રક્ચર, તો એટોમિક સ્ટ્રક્ચર જોઈએ તો એટોમિક નંબર ઓફ જર્મેનિયમ એ કેટલી છે 32 છે. તો ધેરફોર ઇટ હેઝ 32 પ્રોટોન in its nucleus along the with 32 neutrons and 32 electrons which revolves around the nucleus. Fixed path is known as orbit. કે અહીંયા શું કહેવા માંગે કે જે જર્મેનિયમ છે તો એને એટોમિક નંબર કેટલો છે તો 32. તો એના પરથી આપણે ખબર હતી ઇટ હેઝ 32 પ્રોટોન ને ઇન ઇટ્સ ન્યુક્લિયસ અલોંગ ધ 32 ન્યુટ્રોન એન્ડ ઇલેક્ટ્રોન કે જે આપણે ન્યુક્લિયસ છે એની આજુબાજુમાં ઓર્બિટ હોય એને કેટલાક ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન તે 32 જે ન્યુક્લિયસ છે એની આજુબાજુમાં જે ઓર્બિટ છે એમાં 32 ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે અને જેમાં એ પરિભ્રમણ કરે એને જ ઓર્બિટ કહેવાય. તો અહીંયા આપણે એને જોઈ જ શકીએ છીએ કે આ 32 છે આપણે જર્મેનિયમ આપેલ છે અને આ ન્યુક્લિયસ છે, પછી આ ઓર્બિટ છે જે આ બધી રાઉન્ડમાં છે એ બધી ઓર્બિટની એમાં જે આ ઈ છે એ ઇલેક્ટ્રોન અને પછી વેલેન્સ ઓર્બિટ અને લાસ્ટ વન છે એ છે વેલેન્સ ઇલેક્ટ્રોડ કે જે લાસ્ટ છે કે જેના પર સૌથી ઓછું આકર્ષણ હોય જે ન્યુક્લિયસનું તો એને વેલેન્સ ઇલેક્ટ્રોન એમાં રહેલા અને વેલેન્સ ઓર્બિટ કહેવામાં આવે. એના પછી તો ધીસ 32 ઇલેક્ટ્રોન કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન વેરિયસ ઓર્બિટ સેલ અકોર્ડિંગ ટુ રૂલ્સ ઓફ 2n સ્ક્વેર. કે જે 32 છે તો ટોટલ ઇલેક્ટ્રોન 32 છે ને જે એની ઓર્બિટ છે તો એ કઈ રીતના તે પહેલીમાં છે 2 × 1 સ્ક્વેર એટલે આપણને કેટલા મળે, પહેલામાં 2 પછીથી 2 એટલે બીજામાં 8 એવી રીતના આપણને 32ને ડિવાઈડ કરીને એની આજુબાજુમાં એ પરિભ્રમણ કરશે. તો એ છે તે એન ઇઝ ઓર્બિટ નંબર ધેટ there are 4 electrons in the outermost orbit. કે 4 ઇલેક્ટ્રોન વધે એ આઉટરમોસ્ટ છે એમાં હશે કે જેને આપણે વેલેન્સ એ ઓર્બિટ તરીકે ઓળખીએ છીએ. ધીસ આઉટર મોસ્ટ ઓર્બિટ ઇઝ નોન એઝ વેલેન્સ ઓર્બિટ. જે આપણે કીધું એમ જ કે જે વચ્ચેનો ભાગ છે એ છે ન્યુક્લિયસ, એના પછીને જે ફર્સ્ટ છે, સેકન્ડ છે અને થર્ડ, પછી લાસ્ટ પર જે છે એને વેલેન્સ કીધા છે ને એમાં જે રહેલા ઇલેક્ટ્રોન છે એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. કેમ કે એના તરફ જે આકર્ષણ છે અંદરનું જે ન્યુક્લિયસનું એ સૌથી ઓછું હોય તો એને વેલેન્સ કહેવાય અને એ જે વેલેન્સ ઇલેક્ટ્રોન જે ઓર્બિટમાં હોય એને વેલેન્સ ઓર્બિટ કીધી. ધ જર્મેનિયમ એટમ હેઝ 2 ઇલેક્ટ્રોન ઇન ફર્સ્ટ ઓર્બિટ, 8 ઇન સેકન્ડ અને પછી 18 ઇલેક્ટ્રોન ઇન થર્ડ અને ઓનલી 4 ઇલેક્ટ્રોન ઇન વેલેન્સ. એવી રીતે કે પહેલામાં છે 2, પછી બીજામાં 8 અને ત્રીજામાં છે 18 છે અને થર્ડ ઓર્બિટમાં 18 અને પછી ફોર્થમાં છે 4 ઇલેક્ટ્રોન ને એને જ એ લોકો વેલેન્સ સેલ કહેવાય. ધ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન અબાઉટ જર્મેનિયમ એટમ કેન બી હેડ ફિગર. કે જે આપણે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન છે આમાં જોઈ શકીએ કે પહેલામાં છે 2 છે, પછી 8, પછી 18 છે અને લાસ્ટમાં છે 4. અને હવે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જોઈએ તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે જોઈએ તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કોને કહેવાય પહેલાં તો a substance in which the atom or molecule are arranged in ordinary pattern. કે એટમ અને ન્યુક્લિયસ અરેન્જ હોય ઓર્ડિનરી પેટર્નમાં કે એકદમ સિસ્ટમેટિક આપણને દર્શાવે તેને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કહેવાય. નોન એઝ ક્રિસ્ટલ ઓલ સેમિકન્ડક્ટર હેઝ એ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર.
કે સબસ્ટન્સ, કોઈ પણ આપણે સબસ્ટન્સ લઈએ તે એમાં એટમ કે મોલિક્યુલ છે એ અરેન્જ હશે કોઓર્ડિનેટ પેટર્ન, એટલે ફિક્સ પેટર્નમાં એ લોકો ફિક્સ કરેલા હશે અને એને જ આપણે ક્રાસ્ટલ તરીકે, તો દરેક સેમિકન્ડક્ટર છે એમની અલગ અલગ એક ક્રાસ્ટલ લાઇન સ્ટ્રક્ચર હોય છે. તો એ જ છે અહીંયા. તો સેકન્ડ કે ઇચ એટમ ઇઝ સરાઉન્ડેડ બાય ધ નાઇબર એટમ ઇન રિપીટિવ મેનર. કે ઇચ એટમ ઇઝ સરાઉન્ડેડ બાય ધ નાઇબર એટમ, કે એક એટમ છે એની બાજુમાં બીજો એટમ હશે અને આ એટમની જે મેનર છે કે એનું બિહેવિયર છે એ બધા પર રિપીટ થતી હશે. તો જર્મેનિયમ ઇઝ એ લાર્જ નંબર ઓફ એટમ આર બોન્ડેડ ટુગેધર. તે જે આપણે જોઈએ ફિગરમાં, તો કે વેરિયસ જર્મેનિયમ એટમ આર હેડ ટુગેધર થ્રુ ધ કોન્વેનિયન્ટ બોન્ડ ટુ ધ ફ્રોમ જર્મેનિયમ ક્રાસ્ટલ શોન ઇન ફિગર. તો કે આપણે કીધું ક્રાસ્ટલ શું છે કે જે એટમ છે એમ કે એક લાઇન, ક્રાસ્ટલાઇન લાઇનમાં એમનું બિહેવિયર એકબીજાને પરફેક્ટ લાઇનમાં જોડેલા રાખે ને એનું જે સ્ટ્રક્ચર છે એટમનું, તો એને ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર કહે છે. તો અહીંયા ફિગરમાં આપણે ક્રિસ્ટલાઇન જર્મેનિયમ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ. એના પછી આપણે સેકન્ડ છે સિલિકોન. તો સિલિકોન જોઈએ તો ફર્સ્ટ સિલિકોન, ધ એટમ નંબર ઓફ સિલિકોન એ છે 14. તો ઇન અધર વર્ડ સિલિકોન હેઝ 14 પ્રોટોન, કે એમાં કેટલા રહેલા છે 14 પ્રોટોન. તો ઇન ઇટ્સ ન્યુક્લિયસ અલોંગ વિથ 14 ન્યુટ્રોન્સ, કે જે ન્યુટ્રોનના અલોંગમાં કેટલા છે 14 ઇલેક્ટ્રોન રિવોલ્વ્સ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ને ફિક્સ પાથ નોન એઝ ઓર્બિટ. કે જે કીધું એ જ કે એટોમિક નંબર એનો 14 છે, તો એમાં રહેલા કેટલા છે 14 પ્રોટોન હશે અને જે ન્યુક્લિયસના અરાઉન્ડમાં જે ઓર્બિટ છે એમાં 14 ઇલેક્ટ્રોન ફરતા હશે. જે ઇલેક્ટ્રોન ફરે એને એ લોકોએ ઓર્બિટ કીધી છે. તો એ જ. તો એમાં પછી જોઈએ નેક્સ્ટ, ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન ફર્સ્ટ, એ તો આપણને ખબર કે 2 × n² ના રૂપ પ્રમાણે. તો પહેલામાં 2 હશે, બીજામાં 8 અને થર્ડમાં છે 4 રિસ્પેક્ટિવલી શોન. તો જે 4 લાસ્ટની છે એને વેલેન્સ. તો સિલિકોન હેઝ 4 ઇલેક્ટ્રોન ઇન વેલેન્સ શેલ, સો ઇટ નોન એઝ ટેટ્રા વેલેન્ટ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એનું એટોમિક સ્ટ્રક્ચર. તો પહેલાં કે 14 પ્રોટોન ન્યુટ્રોન છે, તો પહેલામાં છે 2 ઇલેક્ટ્રોન, પછી બીજામાં 8 અને પછી ત્રીજામાં 4 વધે. તો જે લાસ્ટની છે એને જ એના પર સૌથી ઓછું આકર્ષણ હોય એની વેલેન્સ ઇલેક્ટ્રોન અને વેલેન્સ ઓર્બિટ ખાય, એની બાજુમાં જે છે એ ક્રાસ્ટલ સ્ટ્રક્ચર. તો લાઇક જર્મેનિયમ silicon atom are arranged in ordinary manner from silicon crystal. The crystal structure of silicon is shown in figure. કે જે સિલિકોનના એટમ છે એ એરેન્જ હોય એકબીજાને ક્રાસ્ટલાઇન, એક જ લાઇનમાં અરેન્જ કરેલા ક્રાસ્ટલાઇન સ્ટ્રક્ચર કહેવાય. તો એ જ છે અહીંયા. આ છે એટોમિક સ્ટ્રક્ચર, આ છે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. એના પછી કાર્બન. તો કાર્બન જોઈએ તો ઇટ હેઝ સેમિકન્ડક્ટર મટીરિયલ ડિનોટેડ બાય સી. તો કાર્બન હેઝ એટોમિક નંબર 6. કાર્બનનો એટોમિક નંબર કેટલો છે 6. તો એના પરથી આપણને શું ખબર પડે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ એટોમિક નંબર. સો 6. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કે લેવલમાં 2 × n², એટલે કે પહેલામાં તો 2, બીજામાં 4. તો આઉટર મોસ્ટ કન્ટેન કેટલા 4. તો જે આઉટર મોસ્ટ છે 4 ઇલેક્ટ્રોન પેરિફેરલ ફિલ્ડને ફર્સ્ટમાં છે 2. તો આને કહેવાય સ્ટ્રક્ચર ઓફ કાર્બન. તો એક્ઝામમાં પૂછે કે સેમિકન્ડક્ટર મટીરિયલ છે તેમનું એટોમિક સ્ટ્રક્ચર અને સિલિકોન સ્ટ્રક્ચર સમજાવો. તો એમાં કંઈ નહીં કરવાનું કે એનો એટોમિક નંબર લેવાનો, એટોમિક નંબર જેટલો હોય એટલા એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય અને ન્યુક્લિયસની આજુબાજુમાં ઓર્બિટમાં વેચી દેવાના 2 × n² રૂલ પ્રમાણે. પછી કહી દેવાનું કે ફર્સ્ટ છે એમાં 2 છે, લાસ્ટ સેકન્ડમાં 8 છે, પછી જેટલા વધે જે લાસ્ટમાં વધે એ વેલેન્સ ઇલેક્ટ્રોડ હોય, એવી રીતના. એના પછીથી હવે જોઈએ કે વેરિયસ રેઝિસ્ટિવિટી ઇન સેમિકન્ડક્ટર મટીરિયલ. ધ રેઝિસ્ટિવિટી ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ ડિપેન્ડ ઓન ફોલોઈંગ ફેક્ટર. કે જે સેમિકન્ડક્ટર મટીરિયલની રેઝિસ્ટિવિટી છે એ નીચેના ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે કે ડોપિંગ ને એ ટેમ્પરેચર અને લાઇટ. ડોપિંગ જોઈએ કે ડોપિંગ કોને કહેવાય. ડોપિંગ તો આપણે પહેલાં જોઈ ગયેલા છે કે જે આપણે ટાઈપ જોતા પણ એ આપણે જોઈ લઈએ. તો ડોપિંગ વેન
impurity element is introduced, is defined small portion to pure silicon and germanium, resulting material is called the instruct semiconductor. કે ક્યારે કે when impurity element introduced to define small portion, કે જ્યારે impurity element છે introduce in define small portion, કે impurity element છે જે પ્યોર જર્મેનિયમ અને સિલિકોન છે એમાં આપણે સ્મોલ ઇમ્પ્યોરિટી એમાં એડ કરીએ તો રિઝલ્ટિંગ જે આપણને મળે એને કરી નાખે ઇન્સ્ટ્રેક્સિક સેમિકન્ડક્ટર. તો આ જ પ્રોસેસ છે. તો ધીસ પ્રોસેસ નોન એઝ ડોપિંગ, કે જ્યારે આપણે કોઈ પણ મટીરિયલ હોય પ્યોર એમાં આપણને ઇમ્પ્યોરિટી એડ કરીએ ને આપણને સેમિકન્ડક્ટર મળે તે જ પ્રોસેસને ડોપિંગ કરીએ ઓળખાય. તો પ્રોસેસ રિઝલ્ટ શું થશે એનાથી પી અને એન ટાઈપ સેમિકન્ડક્ટર ડિપેન્ડ અપોન ધ ટાઈપ ઓફ ઇમ્પ્યોરિટી એડ, કે ઇમ્પ્યોરિટી એડ થવાથી જે આપણે પ્યોર મટીરિયલ છે સેમિકન્ડક્ટર મળે તો એને આપણે ડોપિંગ કહીએ. ડોપિંગ પ્રોસેસ ઇઝ ચાર્જ કેરિયર આર ઇન્ટ્રોડ્યુસ a increase in the semiconductor so the conductivity increase and resistivity decrease. તો આપણે ઇમ્પ્યોરિટી એડ કરીશું તો શું થશે કે એના કારણે ઇન્ક્રીઝ, કે જ્યારે કે ડોપિંગ પ્રોસેસ ઇઝ ચાર્જ કેરી આર ઇન્ક્રીઝ ધ સેમિકન્ડક્ટર સો ધ કંડક્ટિવિટી એની ઇન્ક્રીઝ થશે કેમ કે ઇમ્પ્યોરિટી એડ થાય અને એની રેઝિસ્ટિવિટી એ ડિક્રીઝ. પછી સેકન્ડ છે ટેમ્પરેચર. તો આપણને ખબર પડે કે રેઝિસ્ટિવિટી પર ડોપિંગ શું અસર કરે, એની ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જો કંડક્ટિવિટી એમાં ડોપિંગ પ્રેશરને કારણે શું થશે ઇમ્પ્યોરિટી એડ થાય તો એની રેઝિસ્ટિવિટી ઘટે. પછી સેકન્ડ છે ટેમ્પરેચર. એટ એબ્સોલ્યુટ ટેમ્પરેચર એટ ઝીરો કે ધ પ્યોર સેમિકન્ડક્ટર બિહેવ પ્યોર ઇન્સ્યુલેટર, કે જ્યારે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર કે ઝીરો કે તો પ્યોર સેમિકન્ડક્ટર આપણને કઈ રીતના મળશે તો ઇન્સ્યુલેટર. ક્યારે કે જ્યારે 0 કેલ્વિન ટેમ્પરેચર હશે ત્યારે. તો ધીસ ઇઝ બીકોઝ ઈચ એટમ ઇઝ ઓબ્ટેન કોવેલેન્ટ બેન્ડ નાઇબર એટમ, કે જ્યારે 0 કેલ્વિન હશે ત્યારે આપણને જે સેમિકન્ડક્ટર છે પ્યોર ઇન્સ્યુલેટર તરીકે મળશે. બીકોઝ કેમ કે એના વજન જે એટમનું બોન્ડિંગ છે એ કોવેલેન્ટ બોન્ડ ઓફ નાઇબર એટમ. એના પછી શું થશે કે નો ફ્રી ઇલેક્ટ્રોન આર અવેલેબલ at the outermost orbit. Each atom is contain virtually 8 electron, 4 electron of its own and 4 electron shared by the neighbor atom. કે શું થશે કે આમાં જ્યારે 0 ટેમ્પરેચર હશે તો આપણને ખબર છે કે ઓર્બિટ કેટલી પણ હશે તે પૂરી થયેલી રહેવી જોઈએ. જો પૂરી ના થાય તો પછી એ કઈ રીતના કે બિહેવ કરી રીતના ફ્રી ઇલેક્ટ્રોન કે વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે વર્ક કરશે. તો અહીંયા શું થતું છે 0 ઇલેક્ટ્રોન હશે તો શું થશે એમાં કોઈ ફ્રી ઇલેક્ટ્રોન નહીં રહે તો એ કઈ રીતના બિહેવ કરશે કે જેમાં રહેલા 4 અને બીજા પાસેથી લેશે એને પૂરા કરવા માટે. જો 8 હશે તો એના પાસે 4 પડેલ છે તો બીજા પાસેથી 4 લેશે અને એને કમ્પ્લીટ કરી દેશે. ફ્રી ઇલેક્ટ્રોન નહીં મળે તો એમાં પછીથી આપણને એ કઈ રીતના કે પ્યોર ઇન્સ્યુલેટર તરીકે વર્ક કરશે. હવે બટ એટ રૂમ ટેમ્પરેચર સમ કોવેલેન્ટ બોન્ડ આર બ્રોકન, કે ક્યારેક શું થશે કે રૂમ ટેમ્પરેચર પર જે કોવેલેન્ટ બોન્ડ છે 0 ટેમ્પરેચર પણ એ તૂટી જશે તો એના કારણે શું થશે ફ્રી ઇલેક્ટ્રોન આર અવેલેબલ. તો હવે ફ્રી ઇલેક્ટ્રોન અવેલેબલ થઈ ગયા કે જે ફ્રી ઇલેક્ટ્રોન ના હતા. 0 કેલ્વિને શું થયું કોવેલેન્ટ બેન્ડ બન્યો. એ કઈ રીતના કે એનો જે ઇનકમ્પ્લીટ હોય એને કમ્પ્લીટ કરે બાજુનામાંથી લઈને. પણ અહીંયા શું થયું કે કોઈ રૂમ ટેમ્પરેચર હોય તો એનું ટેમ્પરેચર 0 તે થોડીક ટેમ્પરેચર ગયું તો એને કોવેલેન્ટ બેન્ડ તૂટી ગયો અને થોડાક ફ્રી ઇલેક્ટ્રોન આવી ગયા તો જે પ્યોર ઇન્સ્યુલેટર તરીકે વર્ક કરતો હતો હવે એ પ્યોર ઇન્સ્યુલેટર ના રહેશે અને એ સેમિકન્ડક્ટર તરીકે. સો ધ કંડક્ટિવિટી ઇન્ક્રીઝ, હેન્સ ધ ઇન્ક્રીઝ ટેમ્પરેચર કંડક્ટિવિટી ઓફ સેમિકન્ડક્ટર ઇન્ક્રીઝ. તો એના પરથી આપણને શું ખબર પડે કે જ્યારે ઇન્ક્રીઝ ટેમ્પરેચર તો કંડક્ટિવિટી છે એની ઇન્ક્રીઝ થઈ તો કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થવાની રેઝિસ્ટિવિટી ઓબ્જેક્ટલી આપણે પહેલાંમાં જોઈએ કે ઘટવાની છે. થર્ડ વન છે હવે લાઇટ. સમ સેમિકન્ડક્ટર મટીરિયલ આર સેન્સિટિવ ટુ લાઇટ. ધ એક્ઝિબિટ હાઈ રેઝિસ્ટિવિટી વેન ડાયરેક્ટ, કે સેમિકન્ડક્ટર મટીરિયલ છે સેન્સિટિવ છે લાઇટથી અને એક્ઝિબિટ હાઈ રેઝિસ્ટિવિટી વેન ડાર્ક, કે જ્યારે ડાર્ક હશે ત્યારે રેઝિસ્ટિવિટી હાઈ છે. ધેર રેઝિસ્ટિવિટી ડિક્રીઝ કન્સિડરેબલ વેન ધીસ આર એક્સપોઝ ટુ લાઇટ, કે જ્યારે સેમિકન્ડક્ટર છે લાઇટમાં આવે તો એની જે રેઝિસ્ટિવિટી છે એ થોડીક ઘટી જાય. તો સચ મટીરિયલ ઇઝ કેડમિયમ સલ્ફાઇડ ઇઝ યુઝ ટુ લાઇટ ડિપેન્ડ રેઝિસ્ટર કે LDR. તો અહીંયા હોય એવું જ છે. તો આપણે અહીંયા 3 જોયા કયા કયા કે ડોપિંગ. તો ફર્સ્ટ વન છે સેમિકન્ડક્ટર રેઝિસ્ટર ડોપિંગ. તો ડોપિંગ પર શું થશે કે ઇમ્પ્યોરિટી એડ થઈ તો
એના કારણે જે એની કન્ડક્ટિવિટી એ વધી ગઈ, કન્ડક્ટિવિટી અને રેઝિસ્ટન્સ ઘટ્યો. એટલે ટેમ્પરેચર વધ્યું તો કન્ડક્ટિવિટી વધી ગઈ તો રેઝિસ્ટન્સ ઘટ્યું. થર્ડ છે લાઇટ. તો લાઇટના ઇન્ટ્રોડક્શનમાં આવે તો એ રેઝિસ્ટિવિટી ઘટે. એના પરથી કહી શકીએ કે ડોપિંગ એર પ્યોરિટી એડ કરીએ તો એનાથી રેઝિસ્ટિવિટી ઘટે. ટેમ્પરેચર આવી જાય તો એનાથી રેઝિસ્ટિવિટી ઘટે. અને લાઇટના ઇન્ટ્રોડક્શનમાં તો એની જે રેઝિસ્ટિવિટી એ ઘટે. તો વેરિયસ રેઝિસ્ટિવિટી ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ આપણે જોયું. તો આ લેક્ચરની આપણે અંદર હું ડિસ્કસ કર્યું કે થોડાક એક્ઝામ્પલ જોયા સેમિકન્ડક્ટર મટીરિયલ, અને જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે એની રેઝિસ્ટિવિટી એ કઈ વેરિયસ રેઝિસ્ટિવિટી ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ. તો એ જ અહીંયા જોઈએ કે રેઝિસ્ટિવિટી ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ ડિપેન્ડ ઓન ફોલોઈંગ ફેક્ટર, એ આપણે આ લેક્ચરની અંદર જોયા. થેન્ક યુ.